નમસ્કાર દર્શક મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે। જાણીએ આજના સૌથી મોટા સમાચાર। અચાનક બદલાઈ આગાહી, ગુજરાત ઉપર મોટો ખતરો। કૃષિ સહાય નહીં પરંતુ બેંક ધિરાણ માફ કરે સરકાર। આપ નેતા અસરગ્રસ્ત ખેડૂતોને મળશે। મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા। કમોસમી વરસાદને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ મેદાનમાં ઉતરશે। મુખ્યમંત્રીએ પાક નુકસાનીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું। પીએમ કિસાન યોજના લઈને મોટા સમાચાર। રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। ઉદ્યોગપતિઓ આપશે ખેડૂતોને રાહત। ખેડૂતોની વારે આવ્યા હર્ષ સંઘવી। પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના, જાણી લો આધાર કાર્ડના નવા નિયમો। આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર। ગુજરાત રાજ્ય ઉપર અચાનક બદલાઈ મોટી આગાહી, આવી રહ્યો છે ખતરો। દરેક વ્યક્તિઓ સાવધાન થઈ જજો। ગુજરાત ઉપર અત્યારે વરસાદી માહોલ ચાલી રહ્યો છે, ત્યારે આ બધાની વચ્ચે અત્યારે ભારતીય હવામાન વિભાગ એટલે કે હવે આઈએમડીએ ભારતમાં તીવ્ર ઠંડીની શરૂઆતની અફવાઓ પર મોટું અપડેટ આપી દીધું છે। આઈએમડીના ડિરેક્ટર મૃત્યુંજય મહાપ્રતાપે જણાવ્યું કે આ શિયાળો પાછલા વર્ષની જેમ સામાન્ય રહેવાની ધારણા છે। લા ઇલાની ઘટના નબળું પડશે, તેથી આ વખતે ઠંડી પણ અસામાન્ય રહે તેવી તીવ્રતા રહેશે। ભારતીય હવામાન વિભાગે નવેમ્બરથી તીવ્ર ઠંડીઓની આશંકાઓને ફગાવી દીધી છે અને હજુ પણ થોડા દિવસ રાજ્યમાં વરસાદી માહોલ સર્જાય તેવી આગાહી વ્યક્ત કરી છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર। કૃષિ સહાય નહીં, બેંક ધિરાણ માફ કરો સરકાર। માવઠાએ ગુજરાતના 10 લાખ હેક્ટર જમીનમાં ખેતીના પાકને નુકસાન પહોંચાડ્યું, ત્યારે ખેડૂતો આર્થિક રીતે તબાહ થઈ ગયા છે। બીજી તરફ કૃષિ મંત્રી અને મુખ્યમંત્રીએ સર્વે અંગે કરેલી જાહેરાતોમાં વિસંગતતા ઊભી થતા સરકારની જ વિશ્વસનીયતાઓ સામે અત્યારે સવાલો ઊભી રહ્યા છે। આ જોતા ખુદ સરકાર જ ગોથે ચડી હોય તેવું ચિત્ર ઊભું થયું। પાક નુકસાનીનો સર્વે કરી સહાય કરવા સરકારે ખાતરી આપી છે, ત્યારે ખેડૂતોએ એવો અવાજ ઉઠાવ્યો છે કે ખેતી એટલું નુકસાન પહોંચ્યું છે કે સહાયથી નુકસાનીની ભરપાઈ થાય તેમ નથી। ચાલુ વર્ષે ચોમાસું ખેડૂતો માટે લાભદાયી ઓછું નીવડ્યું છે, ત્યારે ગુજરાતમાં નકારાત્મકતા વધુ સાબિત થઈ છે। ખેડૂતોનું કહેવું છે કે મોંઘું બિયારણ, જંતુનાશક દવા, ખાતર અને ખેતમજૂરી પછી વરસાદને લીધે ખેતી તબાહ થઈ ગઈ છે, ત્યારે બેંકમાં ધિરાણને લઈને ખેતી કરી હોય તે પછી હાથમાં કશું ન આવે તો સરકારે પણ અત્યારે તેઓનું હપ્તાઓ માફ કરવા જોઈએ અને બેંક ધિરાણની લોન માફ કરે તેવી સરકાર પાસે માંગણી કરી છે। ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર। આમ આદમી પાર્ટીના નેતાઓ અસરગ્રસ્ત ખેડૂતોને મળશે। આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા અને હેમંત ખવા ગુજરાતમાં માવઠાથી ભારે નુકસાન ભોગવી રહેલા ખેડૂતોની મુલાકાત લેશે। તેઓ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ખેડૂતોના ખેતરની મુલાકાત લઈને રાજ્ય સરકાર પાસે હેક્ટર દીઠ 50,000 રૂપિયાની તત્કાલિક સહાય અને ખેડૂતોના દેવા માફી અને ખેતીમાં ભાગ રાખનાર મજદૂરોને પણ વળતર ચૂકવવાની માંગણી કરશે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ કહ્યું છે કે આવતીકાલે સાંજ સુધીમાં ખેડૂતોના ખાતામાં હેક્ટર દીઠ 50,000 રૂપિયા સરકાર ચૂકવશે તો હું ઉઘાડા પગે ચાલીને મુખ્યમંત્રીનો આભાર માનવા માટે જઈશ। આ નિર્ણય બાદ અત્યારે ખેડૂતોમાં પણ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને લોકોએ પણ અત્યારે ગોપાલ ઇટાલિયાના ધન્યવાદ પાઠવ્યા છે। ત્યારબાદના મોટા સમાચાર। મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા। ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું અને જગતના તાત સરકાર પાસે સહાયની રાહ જોઈ રહ્યા છે। ખેડૂતોને એક તરફ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો તો બીજી તરફ સરકાર હજુ સુધી સર્વેના તાઇફાઓ કરી રહી છે અને મહારાષ્ટ્રમાં ભાજપ સરકારે ખેડૂતોના દેવા માફ પણ કરી દીધા અને હવે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા છે અને ગુજરાત સરકારને પણ અત્યારે પ્રેશર બનાવ્યું છે કે ગુજરાતના અત્યારે કમોસમી પાકથી થયેલા વરસાદથી નુકસાનીને પગલે સરકાર પણ હવે ખેડૂતોના દેવા માફ કરે। જો મહારાષ્ટ્રમાં ખેડૂતોના દેવા માફ થઈ શકતા હોય તો અત્યારે ગુજરાતમાં પણ સરકારે અત્યારે ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ।
ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર કમોસમી વરસાદને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ ખુદ મેદાનમાં ઉતરશે. કમોસમી વરસાદને લઈને અત્યારે ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલ હવે ખુદ આ નુકસાનીનો સર્વે કરવા મેદાન પર ઉતરશે. આજે ગીર સોમનાથ અને જૂનાગઢના ખેડૂતોને મળશે દેવા માફી કે નુકસાની સહાય. માવઠું નુકસાની મુખ્યમંત્રી અત્યારે મેદાન પર આવ્યા. કોંગ્રેસની માંગ છે કે કમોસમી વરસાદને કારણે ખેડૂતોના મગફળી, ડાંગર, કપાસ સહિતના ખરીફ પાકને ખૂબ જ મોટું નુકસાન થયું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો અત્યારે છીનવાઈ ગયો. જેમ યુપી સરકારે ખેડૂતોના 78,000 કરોડ રૂપિયાના દેવા માફ કર્યા હતા, તેવી જ રીતે ગુજરાતના ખેડૂતોના દેવા પણ સંપૂર્ણપણે સરકારે માફ કરવા જોઈએ તેવી અત્યારે ખેડૂતો પણ માંગણી કરી રહ્યા છે. અને આ પડખે અત્યારે કોંગ્રેસ પાર્ટી પણ ખેડૂતોને પડખે ચડી ગઈ છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર મુખ્યમંત્રીએ પાક નુકસાનીનું સ્થળ પર નિરીક્ષણ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાની પર ખૂબ જ સંવેદના વ્યક્ત કરી અને ખેડૂતોની પડખે ઊભા રહી યુદ્ધ ધોરણે સર્વે શરૂ કરાવ્યો. ગાંધીનગરથી રિયલ ટાઈમ મોનિટરિંગ અને ઉચ્ચ સ્તરીય બેઠકો દ્વારા નુકસાનીનો તાગ મેળવાયો. 4800થી વધુ ટીમો દ્વારા 70% અસરગ્રસ્ત વિસ્તારોનો સર્વે સંપૂર્ણ કરી દેવામાં આવ્યો છે અને બાકીના વિસ્તારોમાં 24/7 કાર્યરત વિભાગો દ્વારા ઝડપી સહાય આપવામાં આવશે તેવી અત્યારે ગુજરાત રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને અત્યારે દિલાસા આપી છે અને કહ્યું કે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ દરેક ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા અત્યારે સહાય આપવામાં આવશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પીએમ કિસાન યોજનાને લઈને સામે આવી રહ્યા છે. પીએમ કિસાન યોજનાને ગત ખેડૂતોએ નાણાકીય સહાય પૂરી પાડે છે અને ખેડૂતોને આ પૈસા 3 અલગ અલગ હપ્તામાં સરકાર દ્વારા આપવામાં આવે છે. ખેડૂતો દર 4 મહિને 2,000 રૂપિયાનો હપ્તો મળે છે અને આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયા મળે છે. જોકે સરકાર દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી નથી કે હપ્તા અંગે કોઈ માહિતી આપવામાં આવી નથી. જોકે કેટલીક વાર ખેડૂતોના ખાતામાં પૈસા પણ મળ્યા નથી. આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ ઈ-કેવાયસી પૂર્ણ કરાવવું આવશ્યક છે. જો ઈ-કેવાયસી પૂર્ણ ન થાય તો હપ્તાની ચૂકવણી ખેડૂતોના ખાતામાં જમા થશે નહીં. તમે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઈ-કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો. તમારા બેંક ખાતાને આધાર કાર્ડ સાથે લિંક કરવું ખૂબ જ મહત્ત્વનું છે. તે વિના તમારા ભંડોળ અટવાઈ શકે. તમે તમારી બેંકની મુલાકાત લઈને આ કાર્ય પૂર્ણ કરી શકો. તમારે તમારા આધાર કાર્ડની ફોટોકોપી, તમારું વીજળી બિલ, પાણી બિલ, ટેલિફોન બિલ વગેરે સરનામાના પુરાવેશો, દસ્તાવેજ અને તમારી બેંકની પાસબુકની ફોટોગ્રાફની જરૂર પડશે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર રેશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે. નવેમ્બર મહિનામાં સસ્તા અનાજના દુકાનદાર હડતાલ ઉપર હતા, જેથી ગરીબોને પોતાના હકનું અનાજ મળે તેમ ન હતું. પરંતુ આજે રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર. વ્યાજબી ભાવના દુકાનદારના એસોસિએશન દ્વારા રજૂ કરવામાં આવેલા 20 મુદ્દાઓમાંથી 11 મુદ્દાઓ સરકાર દ્વારા તાત્કાલિક સ્વીકારી લેવામાં આવ્યા છે. અગ્ર સચિવ મોના ખંગારે વ્યાજબી ભાવના દુકાનદારોને વિતરણની કામગીરી શરૂ કરવા અને સહયોગ આપવા અગ્ર સચિવ મોના ખાંગારનો અનુરોધ કર્યો છે. તેથી હવે અનાજનું વિતરણ ચાલુ થશે. છેલ્લા 2 વર્ષથી પડતર અનાજમાં દુકાનદારોને માંગણી સંતોષાઈ હતી નહીં. તેથી અત્યારે તમામ દુકાનદારો 17,000 દુકાનદારો સરકાર સામે વિરોક્ષમાં ઉતર્યા હતા, પરંતુ હવે તે તમામ ફરીથી પોતાના કાર્યરત પર શરૂ થશે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ઉદ્યોગપતિઓ આપશે ગુજરાતના ખેડૂતોને રાહત. સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ અમરેલી જિલ્લાના સાવરકુંડલા જીરા ગામે ખેડૂતોને સંબોધતા ઉદ્યોગ જગતને એક ભાવાત્મક અપીલ કરી. તેમણે કહ્યું કે સરકાર તેના સ્તરેથી સર્વે કરી સહાય કરશે, પરંતુ કમોસમી વરસાદને કારણે થયેલું નુકસાન એટલું મોટું છે કે માત્ર સરકારી સહાય પૂરતી ન થાય. તેથી તેમણે ઉદ્યોગપતિઓને ખેડૂતોની મદદ કરવા અને આ કપરા સમયમાં તેમની સામાજિક જવાબદારી નિભાવવા માટે આગળ આવવાની વાત કરી. રૂપાલાએ ઉદ્યોગપતિઓને ઉદાર હાથે દાન આપી આ ધરતીના પુત્રોને મદદ કરવા માટે નમ્ર વિનંતી કરી છે,
જેથી અત્યારે ખેડૂતોના ખરાબ સમયમાં ખેડૂતોને થોડોક સહકાર મળે તો ખેડૂતો પોતાને આ પરિસ્થિતિમાંથી બહાર આવી અને ખેડૂતો ફરી એકવાર ખુશાલ જીવન જીવતા થઈ જાય. ત્યારબાદ ખેડૂતોની વારે આવ્યા હર્ષ સંઘવી. કમોસમી વરસાદથી નુકસાની પર સરકાર એક્શનમાં આવી છે અને ડીવાયસીએમ હર્ષ સંઘવી ઓલપાડની મુલાકાતે છે અને ઓલપાડમાં શેલુટ ગામે હર્ષ સંઘવીએ મુલાકાત લીધી. ડાંગરના પાકની નુકસાનીનું નિરીક્ષણ કર્યું અને કમોસમી વરસાદથી ડાંગરના પાકને નુકસાન થયું છે. ખેડૂતોનું કહેવું છે કે માંડ પાક તૈયાર થયો હતો અને પાક હાલ કમોસમી વરસાદને કારણે નષ્ટ થઈ ગયો. ધારાસભ્ય મુકેશ પટેલ ડાંગર, શેરડી અને શાકભાજી સહિતના પાકોને તાત્કાલિક સર્વે કરવા માટેના અત્યારે દિશા નિર્દેશો આપી દીધા છે અને ખેડૂતોને સાથે આશ્વાસન પણ આપ્યું છે કે ગમે એવી કપરી પરિસ્થિતિમાં પણ સરકાર તેમની સાથે છે, જેથી ખેડૂતોએ અત્યારે ડરવાનો માહોલ નથી. ખેડૂતોના ખરાબ સમયમાં સરકાર તેઓની સાથે ઊભી છે તેવી આશ્વાસન આપ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર પ્રધાનમંત્રી ફસલ બીમા યોજનાને લઈને સામે આવ્યા. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ ભારત સરકારની એક મહત્વપૂર્ણ કૃષિ બીમા યોજના છે, જેનો ઉદ્દેશ્ય ખેડૂતોના પાકના નુકસાનીની નાણાકીય સુરક્ષા આપવાનો છે. આ યોજના 18 ફેબ્રુઆરી 2016ના રોજ લોન્ચ કરવામાં આવી હતી. તે કૃષિ મંત્રાલય દ્વારા સંચાલિત થાય છે. પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના એ વિશ્વની સૌથી મોટી કૃષિ બીમા યોજના છે, જેમાં 56.80 કરોડથી વધુ ખેડૂતોની અરજી નોંધાઈ છે અને 23.22 કરોડથી વધુ ફાઇલ જમાઓ છે. આ યોજના ખેડૂતોની આવકને સ્થિર કરવા અને કૃષિ ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે રચાઈ છે. અત્યારે અણધાર્યા બન્યાઓને કારણે અત્યારે પાકને થયેલા નુકસાની કે નુકસાનીથી પીડાતા ખેડૂતોને નાણાકીય સહાય અને સહાય પૂરી પાડવામાં આવે છે. ખેડૂતોની આવક સ્થિર કરવી અને ખેતીમાં સત્યતા સુનિશ્ચિત કરવી. ખેડૂતોને આધુનિક અને નવીનીકરણ કૃષિ બનાવવા માટે અત્યારે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના ખૂબ જ લાભદાયક સાબિત થઈ છે.